હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ મોર્નિંગ અને બધાને જય શ્રી કૃષ્ણ. તો ચાલો આપણે આજે મારે જવાનું છે ગોયની જમવા. તો ગોયની જમવા જઈ તો જો હું ત્યાં શૂટ થશે ને તો કરીશ. બાકી જીયાનસી છે ને અત્યારે પેઇન્ટિંગ કામ લઈને બેસી ગઈ છે. તનિષના પેઇન્ટિંગ કલર લઈ ને પેઇન્ટિંગ કરે છે એની બુકમાં. તો બતાવું તમને. તો જો આમાં કલર કરે છે. આ તો તનિષે કરેલું છે પણ એમાં બગાડે છે હવે અત્યારે. તો એની બુક અમે નકામી રાખી છે એટલે એમાં એ કરે. તો જો આખું જેનો આમ જોતો દીકરા જેન્સી શું કરે છે? હે કલર કરે જ તું? હે દીકા કલર કરે છે? એ સાંભળે જ નહીં. આપણું તો કંઈ સાંભળવાનું જ નહીં, એનું જ કરવાનું. નહીં નહીં હા વાર સરખા કર. થઈ ગયા બસ. તો ચાલો જો આજે પાછો તડકો હતો તો થોડીક વાર પછી પાછો વરસાદ ચાલુ થઈ ગયો. તો હવે આપણે જોઈએ છે મારે જવાનું છે ગોયની જમવા. તો ત્યાં શું થશે તો કરીશ. તો ચાલો હમણાં તો નથી જવાનું, હમણાં મારે બીજું કંઈક કામ આવી ગયું છે. તો હવે ક્યારે એ બજારમાં કામ પતાવવા જાઉં છું. તો ચાલો પહેલાં એ આપણે કામ પતાવીએ. તો હું થઈ ગઈ છે રેડી અને હું જાઉં છું. તો હમણાં માસી આવે છે મને, મારા માસીજી તેડવા આવે છે મને. તો એ આવે ને એટલે ત્યારે નીકળું છું. તો ચાલો જીએનસીને મેં સુવડાવી દીધી છે કારણ કે જીએનસીનો અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એને જમી લીધું છે અને એ સૂઈ પણ ગઈ છે. તો ચાલો હવે આપણે જઈએ. દાળ જોજે ચાલને ઓલી ને આ એકલા દાળ જ જોતી પછી દાળ જોતી આમાં સેવ લઈ લેજો તને સેવ મૂકી તો હું આવી ગઈ છે ગોયની જમવા ગઈ હતી ત્યાંથી. તો ત્યાંથી આવીને તો કેટલા વાગી ગયા? હું અત્યારે વાગ્યા છે 7:15. અને અત્યારે માંગીને થોડુંક બજારમાં કામ છે ને થોડુંક મારે પણ છે. એક ડ્રેસ મારે સિરાવાને આપવાનો છે. તો હું ને માંગી જાય છે બજારમાં ડ્રેસ સિરાવાને આપવા. અને જીએનસી માટે લેંગી ને એ બધું લેવાનું છે. તો જોઈએ આપણે જાઉં તો હું લેતી આવું. તો ટાઈમ હશે ને તો લેતી આવીશ. બાકી તનિષને ટ્યુશનમાંથી છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. તો તનિષ છૂટી જશે, આવી જશે ને તો એ ફોન કરશે તો હું વહેલી બોઈ આવીશ. તો ચાલો આપણે માંગી આવે ને એટલે જઈએ. તો અહીંયા આવી ગઈ છે હું મારો પ્લાઝો મારે લેવો છે. તો પ્લાઝો જોવા આવી ગઈ છે. જોઈ લઈએ પ્લાઝો મળી જાય તો આપણે લઈ લઈએ. તો અહીંયા આવી ગઈ છે જીએનસી માટે હું લેંગી લેવા. તો હવે જોઈએ છે લેંગી આપી દે, આમાં મેચ આવે ને તો આપણે આમાં લઈ લઈએ. પણ એમ નહીં આવું તો તમે અપાવ્યું જ ને એના બર્થડેમાં. હેલો ફ્રેન્ડ્સ, તો આજે છે નેક્સ્ટ ડે અને આજે બનાવાયું તો મેં તનિષનો નાસ્તો બનાવ્યો હતો આજે બટેટા પૌવા. તો એ બટેટા પૌવા લઈ ગયો છે સ્કૂલે અને એ નીકળી ગયો છે સ્કૂલે. તો ચાલો હવે શ્રાવણ માસ આવી ગયો છે એટલે નેન્સીનો તો શ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે. તો એ હવે એકતાણું કરે છે. તો એનું કંઈ નક્કી ના હોય, બપોરે ખાય ક્યારેક રાત્રે ખાય. તો આજે એ રાત્રે જમશે. અને વિકીને બનાવી છે આજે પાઉંભાજી. તો ચાલો આપણે પાઉંભાજીનું આમાં રેડી કરી દીધું છે. તો આપણે ચડાવી દઈએ અને પછી આપણે પાઉંભાજી બનાવી, દાળ ભાત શાક અને રોટલા બનાવી અને જમી લઈએ. તો ચાલો 2 દિવસનો વિડીયો તમને ભેગો આવશે. તો 2 દિવસ હમણાં ગેપ પડી ગયો હતો, મન મજા જેવું થોડુંક ના હતું એના લીધે. તો ચાલો પાછો આપણે વિડીયો કન્ટિન્યુ કરી દીધો છે. તો આપણે રસોઈ બનાવી લઈએ અને પછી આપણે રસોઈ જમી લઈએ. અને જીયાનસી છે ને હમણાં ઉપર છે, જીયાનસી તોફાન કરે છે. તો એ થોડી વાર હમણાં ઉપર છે, નેન્સી હમણાં લઈને એને ઉતરશે. તો એ ઉતરે ને પછી તમને બતાવું. તો જો જીએનસી આપણે આવી ગઈ છે અને જીએનસી સવારનું માથું ન થોડાવ્યું ને અમારી રસોઈ આખી બની ગઈ છે. તો આજે મેં બનાવ્યું છે રસોઈમાં પાઉંભાજી, પછી દૂધીનું શાક મેં લસણવાળું આજે બનાવ્યું છે, રોટલા દાળ ભાત. અને જીયાનસી આવી છે એટલે આજે આવ્યું છે નેન્સીનું પાર્સલ. તો એમાં શું છે ને આપણે જોઈએ. આપી દે જીવ નેન્સી ફૂઈને, નેન્સી ફૂઈને આપી દે. ખોલો, બેસીને ખોલો જીવ, બેસીને ખોલ. વાહ, ખોલ તો ખરી. લઈને બેસી ગઈ. જીન્સ
તો જીન્સ મંગાવ્યું છે. ઓલો આપણે શું કહેવાય આને, કંઈક નામ કે આનું પ્લાઝા ટાઈપનું છે ઓલું, અને હું નામ કહેતા હોય મને નથી ખબર, હું જીન્સ ઓછા પહેરતી હોય એટલે મને નથી ખબર નામ. તો નેન્સીનું જીન્સ આવ્યું છે અને મેં ત્રણ કુર્તી લીધી છે, તો એ તમને બતાવીશ પછી હું. તો હમણાં મારો બર્થડે આવે છે, તો વિકીએ મને કીધું કે તારે જે લેવું હોય ને, જેટલું લેવું હોય ને એટલું તું લઈ લેજે, પછી એ તારા બર્થડે ઉપર તારે જેટલું લેવું હોય ને એટલું તું લઈ લેજે. બાકી એને કીધું હતું કે મને કંઈ તમારા કપડામાં ખબર એટલી ના પડે એટલે લઈ લેજે તું. તો મેં 2 કુર્તી લીધી છે, તો એ તમને હું પછી બતાવીશ, અને એક કુર્તી છે તો એ તમને બતાવી દઈશ હમણાં, કારણ કે એ તો હમણાં હું પહેરી લઈશ એટલે તો એ તમને બતાવી દઈ. ને બીજી 2 કુર્તી લીધી છે ને એ પછી તમને બતાવીશ. અને એક કાલે પ્લાઝો લઈ આવી, એ પણ એ કુર્તીમાં જ છે. અને જીએનસી માટે ટી શર્ટ ને એ છે. તો હવે પાછું આજે જવાનું છે બજારે, તો આજે છે ને મારા દશામાં ને શણગાર ચડાવો છે ને, તો એ લેવા જાશું અમે સાંજે. તો આજે સાંજે બજારે જવાનું છે, તો વિકી આવે ને તો જમી લઈએ, જમી અને સૂઈ જઈએ પહેલાં, અને પછી સાંજે તનિષ આવે ને પછી જઈએ. તો એને ટ્યુશનમાં જવાનું છે એટલે એ ટ્યુશનમાં જશે, પણ હું ને નેન્સી જવાની છે આજે, તો એ આપણે લઈ આવીએ. અને જીએનસી માટે એક ટી શર્ટ હજી લેવું છે, તો એ ટી શર્ટ આપણે આજે સાંજે લેતા આવશું. તો ચાલો હવે આપણે જમવાનું કરીએ. તો હવે તમને બતાવી દઉં કે હું કાલે બજારમાંથી શું લઈ આવી છું. અને મેં તમને કીધું કે મેં કુર્તી લીધી છે, તો મેં છે ને 3 કુર્તી લીધી છે અને એક ડ્રેસ લીધો છે. તો એ ડ્રેસ તો મેં તમને બતાવી દીધો. તો એ છે ને મારા બર્થડે માટે મેં બધું લીધું હતું, કે વિકીએ મને કીધું હતું કે તું બધું લઈ લે તારે જે લેવું હોય. તો એ હું તમને ત્યારે બતાવવાની હતી, પણ ડ્રેસ તો મેં તમને બતાવી દીધો, અને એક કુર્તી પણ હું તમને અત્યારે બતાવી દઉં છું. તો 2 કુર્તી છે ને એ સિલાઈમાં આપી છે, તો એ તમને હવે હું પછી બતાવીશ જ્યારે મારો બર્થડે આવશે ને ત્યારે. તો હવે બર્થડેને તો હજી વાર નથી, 10 જ દિવસની વાર છે. તો ચાલો હવે હું તમને કાલે લઈ આવીને એ બતાવી દઉં કે હું શું લઈ આવી છું. અને જીએનસી માટે ટી શર્ટ ને એ બધું લઈ આવી છું. તો ચાલો એ તમને બધું નાનું મોટું છે એ બતાવી જ દઉં. અને જે આજે હું દશામાં ને શૃંગાર ચડાવવાને લેવાને જવાની છું ને, તો એ તમને હવે હું બીજા વિડીયોમાં બતાવીશ, કારણ કે આજે તો આટલો વિડીયો, કાલનો વિડીયો, આજનો વિડીયો બધું ભેગું થઈ ગયું છે. તો એ તમને હું રાતે એન્ડ કરી દઈ આ વિડીયો. તો કાલના વિડીયોમાં હું તમને બતાવીશ કે હું શું લઈ આવી છું. અને દશામાના હું દર્શન કરવા જઈશ, તો પાછું તમને હું દર્શન કરાવી દઈશ. તો આજે તો ખબર નથી કે હું જઈશ કે નહીં, પણ કાલે જઈશ ને તો હું તમને બતાવીશ. તો ચાલો હવે અત્યારે તમને બતાવું કે હું શું લઈ આવી છું. તો પહેલાં તો છે ને હું કાલે ગોયણી જમવા ગઈ હતી ને મારી માસીજીના ઘરે, ત્યાંથી મને આ બધું શૃંગાર આપણે આપે ને સુહાગનને, ગોયણી જમે એને, તો ત્યાંથી મને આ એક આવો ડબ્બો આપ્યો છે. અને એમાં આવા છે ને ફળંગાવેલા મગ અને ચણા, તો એ તો ફરજિયાત આપવાના જ હોય, તો એ આપે. અને પછી પાવડર, ચાંદલાની ડબ્બી, અને પાટલા છે, પછી રબર, નેલ પોલિશ, અને રૂમાલ, અને લાલ કલરનું કપડું. તો આ લાલ કપડું એ આટલી વસ્તુ આપવાની હોય. તો આ બધું આવું શૃંગાર આપવાનું હોય, એમ કે એ પછી તમે આપણે ગમે એવું આપે એમ, જેવું સૌની ઓલા પ્રમાણે આપે એમ. તો મને આ કાલે આવ્યું હતું. અને પછી હવે તમને બતાવું છું આ જે હું લઈને આવી હતી સાંજે એ. તો ચાલો તમને હવે બતાવું એ. તો તનિષ ના હોય ને ત્યારે મને બહુ પ્રોબ્લેમ થાય, કારણ કે તનિષ હોય ને તો મમ્મી લાવું ખોલીને બતાવું, એ ના હોય ને ત્યારે મારે જો એક હાથે કાઢવું પડે અને એક હાથે બતાવવું પડે તમને. તો કાલે હું લઈ આવી છું જીએનસી માટે ટી શર્ટ. તો જીએનસી માટે આ ટી શર્ટ લીધું છે મેં યલો કલરનું. તો યલો કલરનું જીએનસી માટે મેં ટી શર્ટ લીધું છે, તો એ તમને પછી ખોલીને બતાવું. અને આ મમ્મી લઈ આવ્યા છે હરિદ્વારથી ટી શર્ટ. તો આની જે નીચેનો ચડો છે ને એ જીએન્સને સહેજ મોટો થાય છે, અને સહેજ કલર ડિફરન્ટ આવ્યો છે આનો. તો મેં કીધું કે ચાલો આનું હવે આપણે આવું સેમ કંઈક એમાં ચોઈની કે એવું કંઈક લઈ લઈએ. તો આપણે એની સેમ ચોઈની એવા કલરની લઈ આવ્યા. તો આ ચોઈની ટી શર્ટ થઈ ગયું એક એનું. તો આ લઈ લીધી છે. અને એક રનિંગમાં પહેરવાને હું ટી શર્ટ બીજું એક લઈ આવી છું જીએનસી માટે. અને હજી એક લેવું હતું, પણ મને કલર એમાં બહુ ઓછા ગમતા હતા, કલર એમાં ગમતા હતા એવા ના હતા, એટલે પછી મેં ના લીધું. અને આ તો
છે જ જીએનસીનો, તો એમાં પહેરાવાનો આ યલો ટી શર્ટ લઈ આવી છું. તો હવે જોઉં છું આમાં બીજું કંઈક લઈશ કે પછી શું. તો આ જીન્સ શોર્ટ છે જીએનસીનો, તો એમાં પર્પલ કલરનું મેં ટી શર્ટ જોયું હતું, બહુ મસ્ત હતું. તો એ જોઉં છું આજે એને લઈને જઈશ તો એ થઈ જશે ને તો એ લઈ લઈશ. તો આમાં એ થઈ જશે. અને આ તો ટી શર્ટ ગમે એમાં આવી જાય. અને આ એક મારી કુર્તી છે, તો એ તમને હું બતાવવાની તો ના હતી, પણ હાલો બતાવી દીધી છે કે આ એક મેં કુર્તી લીધી છે. તો ચાલો પહેલાં છે ને કાઢી લઉં પછી તમને બતાવું. તો જો આ કુર્તી છે અને એમાં મેં છે ને આ ચિકન બુટીનો પ્લાઝો લીધેલો છે. તો આવી રીતે છે આ પેર. તો આ છે ને એ પણ મેં મારા બર્થડે માટે એ જ બધું લીધું હતું, પણ મેં કીધું કે ચાલો હવે પછી મારે ક્યાંક જવું હોય ને પહેરવું હોય ને તો હું પહેરી નાખીશ. તો એ એટલે મેં કાઢી લીધી. તો કાલે હું આ ચિકન બુટીનો પ્લાઝો લઈ આવી. આ પેર આ તો કુર્તી મેં લઈ લીધી હતી પહેલાં. તો આ સિલાઈ માટે આપી હતી ને એટલે થોડીક આવી રીતે ચોરવાઈ ગઈ છે, કરટલી પડી ગઈ છે એમાં. તો વાંધો નહીં, પછી પાછી આપણે પારસી કરી લઈશું. તો જો આ એક પેર થઈ ગઈ. અને બીજી પણ મેં પિંક કલરની લીધી છે કુર્તી, તો એમાં પણ આ પ્લાઝો આલી જશે. તો ચાલો હવે તમને આ બતાવું. તો જો આ ટી શર્ટ છે, તો આમાં કલર બીજા ના હતા, બાકી ટી શર્ટ મારે એક લેવું હતું હજી જીએનસી માટે. અને આ લેગીસ ટાઈપની લેંગીજ છે, તો એમાં આવી જશે ટી શર્ટ. તો એક આ થઈ ગઈ એનું. અને આ છે તો એ ચાલો તમને બતાવું. તો આ ટાઈપનું કંઈક ટી શર્ટ છે. તો જો આ યલો કલરનું. તો બસ આટલી જ ખરીદી કરી હતી, બીજું મેં કંઈ નથી લીધું. અને આજે જઈશ તો હું તમને પાછું બતાવીશ કે હું શું લઈ આવી. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો ચાલો આજનો વિડીયોમાં આટલું તમને મેં બતાવી દીધું. અને ચાલો સાંજે હવે આપણે બજાર જઈએ તો ત્યાંથી આપણે શું લઈએ શું નહીં એ તમને હું આવીને કહી તો દઈશ, પણ બતાવીશ તમને કાલે. તો ચાલો હવે હું થોડીક વાર સૂઈ જાઉં. જીએનસી સૂઈ ગઈ છે અને પછી તમને હવે સાંજે રેડી થઈને મળું. ચાલો હું રેડી થઈ ગઈ છે ગામમાં જવા માટે. અને જીએનસી પણ રેડી છે, તો જીએનસીને આપણે લેતા જઈશું. તો જો જીએનસીને લઈ જઈએ. તો જીએનસી જો આપણે રેડી છે. જીએનસી આવું છે ને મમ્મા ભેગું? મમ્મારે આવું જ ને દીકા? ચંપલ લેવા છે મારા દીકરાને? ચંપલ લેવા છે હે? ઊભી થા પહેલાં, તું ઊભી થા. આમ બતા, મમ્માને બતા. સરસ એમ તો કે સરસ. હા ચાલો નીચે જવું જ ને હવે આપણે. ચાલો જીએનસી તો જીએનસીમાં તો લઈ લીધા છે મેં અહીંયાથી ટી શર્ટ. તો જો આટલા બધી છે અહીંયા. અને આ દુકાનનો એડ્રેસ છે ને જો અહીંયા લિબર્ટીની સામે જ છે આ દુકાન. તો અહીંયાથી જો આટલા બધા આજે જ ભાઈ આ બોક્સ ખોલ્યું છે. બધાય કલરે હાજર છે. બધાય કલરે હાજર જ છે. તો મેં લઈ લીધા છે એમાંથી 2 કલર. હા અને જીએનસીમાંથી લઈ લીધા મેં. અમે આટલા બધા ડ્રેસ બધા લીધા છે. એમાંથી હવે મને કયો પાસ આવે ને એ જોઈએ છે. આમાં બહુ ડાર્ક દેખાય છે પણ લાઇટ કલર છે બધા. આ પર્પલ કલર પણ મસ્ત છે. જોઈએ હવે આપણે. તો અહીંયાથી લઈ લીધા છે મેં 2 ડ્રેસ. તો એ પણ તમને પછી હું બતાવીશ. તો મેં 2 લીધા છે અહીંયાથી, એક રનિંગમાંથી અને એક હેવીમાં. તો અહીંયા આવી ગયા છે લક્ષ્મીમાના દર્શન કરવા. તો અત્યારે અમે પાણીપુરી ખાવા આવ્યા છે ને, તો મારી સબસ્ક્રાઈબર મને મળી છે. તો એક આંટી મને તમારે આ વ્લોગ બનાવવો છે. તો મારો વ્લોગ જોયો ને, ડેઈલી લાઈક કરજો. તો આ છે ને મારી સબસ્ક્રાઈબર છે, તો એ દરરોજ મારા વ્લોગ જોવા આવે છે. તો એ લાઈક પણ કરે છે. તો એ પાણીપુરી ખાવા, એ પણ પાણીપુરી ખાવા આવી છે ને હું પાણીપુરી ખાવા આવી છે. તો જો બધાને હેલો કહી દે. તે મારી સબસ્ક્રાઈબર. તો જો અમે અહીંયા આવતા હોય પાણીપુરી ખાવા ભાઈ પાસે, તો અહીંયા મસ્ત પાણીપુરી હોય અને ચોખ્ખું પણ હોય બધાય કરતાં સરસ. તો આ પાણીપુરીનું નામ છે કિરણ પાણીપુરી.
તો કિરણ પાણીપુરી અને આ ભાઈના નંબર પણ લખેલા છે ત્યાં ઉપર. તો જાઓ અહીંયા. આ કઈ ગલી કહેવાય? ભાવસીજી વાળી નવયુગવાળી ગલીમાં છે. નવયુગવાળી ગલીમાં છે કિરણ પાણીપુરી. તો તમે પણ અહીં આવજો એક વખત અહીંયા. તો જીએનસીને બજારમાંથી મોકલી દીધી પપ્પા હારે. તો અહીંયા આવી ગઈ છે નાની ઘરે એની. તો એને ભજીયાની ડીશ આખી લઈ લીધી. જીએનસી ભજીયા ખાઈ જાય. હા આ મારી સામું જો, મારી સામું જો ખાઈ જાય. માં ગરમી તો જો થાચી ને. હા તો લઈ લે. હે તીખે પાપડ હે ના 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 હું બતાવે છે. કિના કિના ઘરમાં ખાતે ખાતે વાર આવે છે. આ ઈ બધાયના ઘરમાં ઈ જેન્ટ્સ ને જ આવે. એક એમ નહીં લેડીઝ ને નહીં પણ જેન્ટ્સ ને જ આવે. મને આવે આ નહીં આવે જો આ નહીં આવે જો. તો ચાલો આજે અમે આવી ગયા છીએ અને પાણીપુરી ખાવા ગયા હતા. અહીંયા મારી સબસ્ક્રાઈબર મળી હતી મને. તો મને બહુ ગમ્યું કે એને સામેથી મને કીધું કે આંટી મારો વિડીયો બનાવો ને. તો મને બહુ મજા આવી, મને બહુ ગમ્યું. તો ચાલો આજે હું હવે લઈ આવી છું બજારેથી. તમને કાલે બતાવીશ. તો એમાં નેક્સ્ટ વિડીયોમાં આવશે તમને. તો ચાલો આજનો વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો બધાને બાય.